નાતાલને ફક્ત 25 ડિસેમ્બર નહીં પણ આખું વર્ષ મનાવવા માટેની 4 રીત. 1. આત્મામાં આનંદ જાળવો. દેવદૂતે ઘેટા પાળકોને કહ્યું હતું, ગભરાશો નહીં, હું મોટા આનંદની સુવાર્તા લાવું છું. આપણને મળેલી નાતાલની ભેટોના કારણે ક્ષણભરમાં ખુશી આવી શકે છે, પરંતુ આનંદ ફક્ત ઈશ્વરની નાતાલની ભેટ એટલે કે તેમના પુત્ર ઈસુ ખ્રિસ્તને પ્રાપ્ત કરવાથી મળે છે. 2. જીવનમાં મહિમા જાળવી રાખો. જ્યારે પ્રભુનો દૂત ઘેટા પાળકો આગળ ઊભો થયો ત્યારે તેમણે પ્રભુનો મહિમા જોયો. જો આપણે આ મહિમાને જોયો ના હોય તો આપણા જીવનમાં ઈશ્વરનો મહિમા કેવી રીતે ચમકતો રાખી શકીએ? 3. બધાને જણાવો. જો આપણે દેવદૂતની જેમ તારણહારના જન્મની ઘોષણા સાંભળી તેમનો મહિમા પોતા પર ચમકતો અનુભવ્યો હોય તો શું તમે તેના વિશે ચૂપ રહી શકો છો? 4. હૃદયમાં મુક્તિદાતાને રાખો. ઘેટા પાળકોની જેમ આપણે બીજાને આ વાત કહી શકીએ છીએ અથવા તો મરિયમની જેમ પોતાના હૃદયમાં આ વિશે વિચાર કરી શકીએ છીએ. આપણે બંને કરવું જોઈએ, હૈયે અને હોઠે.